चलो गुड मॉर्निंग गाइस। આજના લેક્ચરમાં આપણે જોઈએ ડીસી સિરીઝ મોટરનો સ્પીડ કંટ્રોલ। ડીસી સિરીઝ મોટરમાં કઈ રીતના સ્પીડ કંટ્રોલ કરી શકીએ, હાવ ઈઝી છે। ચાલો જોઈએ। તો ભાઈ આપણી પાસે છેલ્લે ડીસી સિરીઝ મોટર હતી, એમાં એક આ ફિલ્ડ છે બરાબર, એમાં જ આપણે આર્મેચર કનેક્ટ કરીએ છીએ બરાબર, રેડી। અને આની જ સિરીઝમાં આપણે રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દઈએ બરાબર, આમાં એક વેરિયેબલ આપણે રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દઈએ, પછી આપણે વોલ્ટેજ દઈએ બરાબર, પછી આપણે વોલ્ટેજ દઈએ તો આપણે આ ડીસી સિરીઝ મોટરનો સ્પીડ કંટ્રોલ આપણને મળી જશે રેઝિસ્ટન્સમાં ફેરફાર કરીને। પેલો રેઝિસ્ટન્સમાં ફેરફાર કરીને આપણી ફિલ્ડ છે બરાબર ને આપણું આર્મેચર છે, રેઝિસ્ટન્સમાં ફેરફાર કરીને આપણે વોલ્ટેજ ઓછો વધતો કરીને આપણે છે એ શું કરી શકીએ કે આપણે છે આપણી મોટરનો સ્પીડ કંટ્રોલ કરી શકીએ। બીજી વસ્તુ કે આપણે આ રેઝિસ્ટન્સમાં કનેક્ટ કર્યું તો હવે આપણે છે ને ફિલ્ડમાં ફેરફાર કરીને પણ કરી શકીએ। અહીંયા ફિલ્ડમાં બીજી મેથડ જોવો, ફિલ્ડમાં ફેરફાર કરીને। કઈ ફિલ્ડમાં ફેરફાર એટલે અહીંયા ટેમ્પિંગ લીધા હોય, આ ફિલ્ડમાં શું લીધા ટેપિંગ લીધા હોય, તો જ્યારે છે ફિલ્ડમાં તમારી અહીંયા ટેપિંગ હશે ત્યારે તમારો સેવો હશે, સ્પીડ ઓછી હશે, ત્યારે અહીંયા કનેક્ટેડ હશે ત્યારે સ્પીડ એનાથી વધારે હશે, અહીંયા કનેક્ટેડ હશે તો એનાથી સ્પીડ વધારે હશે, અહીંયા કનેક્ટેડ હશે તો સ્પીડ એનાથી વધારે હશે। તો ટેપિંગનો કંટ્રોલ કરીને પણ આપણે સ્પીડ કંટ્રોલ કરી શકીએ। ડીસી મોટરમાં કયા કયા સ્પીડ કંટ્રોલ હોય હમણાં આપણે જોયા। પહેલો તો સપ્લાયમાં રેઝિસ્ટન્સ કનેક્ટ કરીને, સપ્લાયમાં રેઝિસ્ટન્સ કનેક્ટ કરીને બીજો કયો જોયો તો આપણે, કયો મને જલ્દી? પેલો સપ્લાયમાં રેઝિસ્ટન્સ કનેક્ટ કરીને, અને બીજું કયું જોયું તો આપણે, તો કે તમે કહેશો સર આપણે છે ફિલ્ડમાં ટેપિંગ લઈને, ફિલ્ડ વાઇન્ડિંગમાં ટેપિંગ લઈને રેડી। તો આ બે મેથડ આપણી છે બરાબર, કઈ રીતના થાય છે મેં તમને કહી દીધું, હાવ ઈઝી છે, કાંઈ એટલું બધું આની અંદર હોતું નથી। હવે આગલો લેક્ચર આપણે છે કે આપણે છે કઈ રીતના મોટરની ફરવાની દિશા ઉલટાવી શકીએ। આમાંથી ક્વેશ્ચન આવેલો છે બરાબર, જેટકો અને પીજીવીસીએલ અને યુજીવીસીએલ બેની અંદર આ ક્વેશ્ચન આમાંથી નીકળો તો કે ભાઈ મોટરની ફરવાની દિશા આપણે કઈ રીતના ઉલટાવી શકીએ બરાબર। તો આપણે હવે એ જોશું કે મોટરની ફરવાની દિશા આપણે કઈ રીતના ઉલટાવી શકીએ। ઓકે, થેન્ક યુ ગાઈસ, મળીએ આપણે અગલા લેક્ચરમાં। જય હિન્દ, જય ભારત।